25 જાન્યુઆરીએ સાંજે 7 વાગે ભાજપના નેતા જયરાજ આહિરને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પણ હવે જયરાજ આહિરના જેલવાસને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે। એટલું જ નહીં, ટિફિન અને બિસ્તરાની જે અરજી હતી તે પણ મંજૂર થઈ ગઈ છે અને હાલ જયરાજ આહિર કેવી રીતે પોતાનો જેલવાસનો સમય કાપી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા, જેમના પર હુમલો થયો હતો ને બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી અને આ જ ઘટનાની અંદર 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરની મોડી સાંજે જેલમાં એન્ટ્રી થઈ હતી। ત્યારે જિલ્લા જેલ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જયરાજ આહિરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે। જયરાજ આહિરના પરિવારજનોએ તેના માટે બિસ્તરા અને ટિફિન માટેની અરજી કરી હતી, જે 28 જાન્યુઆરીના રોજ મંજૂર કરવામાં આવી છે। 6 દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજ આહિરને ઘરનું જમવાનું મળશે। હાલ જયરાજ આહિર જિલ્લા જેલમાં આવેલી લાઇબ્રેરીમાં પુસ્તકનું વાંચન કરીને પોતાનો દિવસ પસાર કરી રહ્યા છે, એવી પણ વિગતો જેલના સૂત્રો પાસેથી મળી રહી છે। હાલમાં નવનીત બાલદિયા પર હુમલો કરનાર 14મા આરોપી, જે અત્યારે હાલ જયરાજ આહિર છે તે જેલની અંદર બંધ છે અને તે પોતાનો દિવસ છે તે જેલની અંદર જે લાઇબ્રેરી આવેલી છે એની અંદર પુસ્તકો વાંચીને કરી રહ્યા છે। ખાસ કરીને જેલ મુક્ત થવા માટે 8 આરોપીઓએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટની અંદર રેગ્યુલર જામીનની અરજી મૂકી હતી, જ્યારે અન્ય એક બગદાણાના શખ્સે પોતાના આગોતરા જામીન પણ મૂક્યા હતા। 30 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના રેગ્યુલર અને એકના જામીન જે રીટેક અને એકના આગોતરા જામીન અનુસંધાને મુદત આપી છે। હવે આગામી 2 ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જેલમાં બંધ આરોપીઓ વિશેની જો વાત કરવામાં આવે તો જયરાજ આહિર, એ બાદ નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ, ભાવેશ શેલાણા, વીરુ, પંકજ મેર, કાના કામડિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ, ઉત્તમ બાંભણિયા, તેની સાથે અજય ઉર્ફે મોટો, મંજીભાઈ ભાલિયા નામના જે વ્યક્તિઓ છે એ લોકો અત્યારે હાલ આ સમગ્ર વિવાદને લઈને જેલની અંદર બંધ છે। પરંતુ જે રીતે અત્યારે હાલ જયરાજ આહિરને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે, જેના વિશે આપણે વાત કરી કે ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે જયરાજ આહિર, તેમના પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક ટિફિન અને જે બિસ્તરા છે એને લઈને અરજી કરવામાં આવી હતી ને એ જ અરજી હવે મંજૂર થઈ ગઈ છે, એટલે કે જયરાજ આહિરને હવે ઘરનું જમવાનું મળશે ને ખાસ કરી